શું તમે જાણો છો કે ફેબ્રુઆરી 2026માં લાગુ થયેલા અમેરિકાના નવા કડક કાયદાઓ અત્યારે હજારો ગુજરાતી પરિવારો માટે એક મોટી આફત બની ગયા છે અને અજાણતામાં કરેલી એક નાની ભૂલ તમને જેલના સળિયા પાછળ ધકેલી શકે છે અથવા હજારો ડોલરનો દંડ કરાવી શકે છે. અમેરિકન એરપોર્ટ પર ઉતરતા જ હવે તમારા સોશિયલ મીડિયાથી લઈને તમારા થેપલાના ડબ્બા સુધી બધું જ અત્યાધુનિક AI સ્કેનરની નજરમાં છે અને જો તમે સાવધ નહીં રહો તો તમારું અમેરિકા જવાનું સપનું એરપોર્ટ પર જ ચકનાચૂર થઈ શકે છે. કારણ કે નવા નિયમોમાં હવે માફી નહીં પણ સીધી સજા મળે છે. ફેબ્રુઆરી 2026માં US કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શન દ્વારા જે નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે તેને ભારતીય અને ખાસ કરીને ગુજરાતી મુસાફરોની ચિંતામાં મોટો વધારો કરી દીધો છે. કારણ કે આ નવા ફેરફારોમાં હવે એડવાન્સ બેગેજ ડિક્લેરેશન અને સોશિયલ મીડિયા વેરિફિકેશન જેવા કડક પાસાઓ ઉમેરવામાં આવ્યા છે જેની સીધી અસર આપણા પ્રવાસ પર પડી શકે છે. આંકડાઓ મુજબ લગભગ 70% ગુજરાતી પરિવારો એવી 5 મોટી ભૂલો કરી રહ્યા છે જે તેમને $500 લઈને $10,000 સુધીના તોતિંગ દંડમાં ફસાવી શકે છે અને ગંભીર કિસ્સાઓમાં તો દેશ નિકાલ અથવા વિઝા રદ જેવી પરિસ્થિતિ પણ સર્જાઈ શકે છે. સૌથી પહેલી અને મોટી ભૂલ જે ગુજરાતીઓ અવારનવાર કરે છે તે ખાણીપીણીની વસ્તુઓનું ડિક્લેરેશન ન કરવું. કારણ કે આપણે પ્રવાસમાં ઘરના બનેલા થેપલા, ખાખરા કે મસાલા સાથે રાખવાની પરંપરા ધરાવીએ છીએ. પરંતુ 2026ના નવા નિયમો મુજબ કૃષિ આધારિત કોઈ પણ વસ્તુ માટે હવે મોબાઈલ પાસપોર્ટ કંટ્રોલ એપમાં ફ્લાઇટના 72 કલાક પહેલા જ જાણકારી આપવી ફરજિયાત છે અને જો તમે તેને પર્સનલ યુઝ કહીને છુપાવો છો તો નવા AI સ્કેનર્સ તેને પકડી પાડે છે જેનાથી $300 થી $1,000નો દંડ તરત જ ફટકારવામાં આવે છે. બીજી મોટી ભૂલ જ્વેલરી અથવા કિંમતી વસ્તુઓની મર્યાદા બાબતે થાય છે. કારણ કે ગુજરાતી પરિવારો લગ્ન કે પ્રસંગો માટે ભારે દાગીના લઈ જતા હોય છે પણ જો તેનું મૂલ્ય $10,000થી વધુ હોય તો તેનું ડિજિટલ પ્રૂફ અને ઇનવોઇસ બતાવવું હવે ફરજિયાત છે. નહીતર તમારે 25% કસ્ટમ ડ્યુટી અને $5,000 સુધીનો દંડ ભોગવવો પડી શકે છે. ત્રીજી ભૂલ નાણાંની મર્યાદા અંગેની છે જેમાં ઘણા લોકો પરિવારના અલગ અલગ સભ્યોમાં પૈસા વહેંચીને લઈ જાય છે પણ જો કુલ રકમ $10,000થી વધુ હોય તો તમારે ફિનસેન રિપોર્ટ ઓનલાઈન ફાઇલ કરવો જ પડે છે. કારણ કે હવે આધુનિક સ્કેનિંગ ટેકનોલોજીથી આવી ચાલાકી પકડાઈ જાય છે અને તેનાથી તમારા ભવિષ્યના પ્રવાસ પર પણ પ્રતિબંધ લાગી શકે છે. ચોથી અને સૌથી મહત્વની બાબત સોશિયલ મીડિયા અને વિઝા ડોક્યુમેન્ટ્સના અપડેટની છે. કારણ કે 2026માં CBPએ તમારી સોશિયલ મીડિયા હિસ્ટ્રી ચેક કરવાનું ખૂબ જ કડક રીતે શરૂ કર્યું છે. જો તમારા જૂના પ્રોફાઇલ્સ અને અપડેટ ન હોય તો ઇમિગ્રેશન પર તમારી અટકાયત થઈ શકે છે જે બાબતે અત્યારે ગુજરાતી સમાજમાં પ્રાઇવસીના ઉલ્લંઘનનો વિવાદ પણ ચાલી રહ્યો છે. પાંચમી ભૂલ ટેકનોલોજીની અજાણતાને કારણે થાય છે જેમાં ઘણા મુસાફરો હજુ પણ જૂની પદ્ધતિથી રેગ્યુલર લાઇનમાં ઊભા રહે છે જ્યારે હવે ઓટોમેટેડ પાસપોર્ટ કંટ્રોલ કિયોસ્ક અને MPC એપ વાપરવી ફરજિયાત જેવી થઈ ગઈ છે અને આ ભૂલ કરવાથી તમારે પાસપોર્ટ પર 6 કલાકથી પણ વધુ રાહ જોવી પડી શકે છે. જાન્યુઆરી 2026માં જ ન્યુયોર્ક એરપોર્ટ પર એક ગુજરાતી પરિવારને માત્ર થેપલાના કારણે $800નો દંડ થયો હતો અને લોસ એન્જલસમાં જ્વેલરીના કેસમાં એક વ્યક્તિએ $3,000ની ડ્યુટી ભરવી પડી હતી કારણ કે તેઓએ નવા નિયમો મુજબ ડિજિટલ ડિક્લેરેશન કર્યું નહોતું. આ તમામ વિગતો CBPની સત્તાવાર માહિતી પરથી વેરીફાઈડ છે એટલે જો તમે પણ અમેરિકા જવાનું વિચારી રહ્યા હો અથવા CBPની વેબસાઇટ અગાઉથી તપાસો અને એરપોર્ટ પર કોઈ પણ મુશ્કેલીથી બચવા માટે બધી જ વસ્તુઓનું સાચું ડિક્લેરેશન કરવાની આદત પાડો જેથી તમારી સફર યાદગાર રહે અને કાયદાકીય ગૂંચવણમાં ન ફસાઓ. દોસ્તો,
આ વિગતો તમને કેટલી વધુ ઉપયોગી લાગી તે કોમેન્ટમાં કહેજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.